આજરોજ જાહેર થયેલ ધોરણ 10 એસએસસી પરિણામમાં બોર્ડ પરિણામ 82.56 તથા ડભોઈ કેન્દ્રનું પરિણામ 67.72% આવેલ છે, જ્યારે ડભોઈની શ્રી એમ.એચ. દયારામ શારદા મંદિર શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થી આદિત્ય પરેશ રાયઝાદા સાથે ડભોઈ કેન્દ્રમાં પ્રથમ તથા પીઆરની દ્રષ્ટિએ સમગ્ર રાજ્યમાં ત્રીજા નંબરે આવેલ છે। આ અંતર્ગત વાત કરીએ તો તે બદલ સારા પ્રમુખ દીપક ભોઈવાલા, આચાર્ય અનિલ ચાવડા, યોગેશ પટેલ દ્વારા વિદ્યાર્થીને ઉજ્જવળ ભવિષ્યની શુભકામના પાઠવવામાં આવી અને ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવ્યા, જેમાં મહાદેવિયા સાર્વજનિક હાઈસ્કૂલનું ઝળહળતું પરિણામ જોવા મળ્યું। ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા માર્ચ 2024માં લેવાયેલ બોર્ડ પરીક્ષાના પરિણામો તંત્ર દ્વારા જાહેર કરવામાં આવ્યા છે। આ વખતે વહેલા જાહેર થયા છે। આ અંતર્ગત વાત કરીએ તો વિદ્યાર્થીઓમાં અને વાલીઓમાં ખૂબ જ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। ત્યારે આજરોજ બોર્ડ દ્વારા ધોરણ 10 બોર્ડ પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું અને આ અંતર્ગત વિદ્યાર્થીઓ અને વાલીઓ તેની ખૂબ જ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા। બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલ પરિણામની વાત કરીએ તો સમગ્ર ગુજરાત રાજ્યનું પરિણામ 82.56%, વડોદરા જિલ્લાનું 77.20%, ડભોઈ કેન્દ્રનું 67.72%, જ્યારે મહાદેવિયા સ્કૂલ ડભોઈનું 66.97% પરિણામ જાહેર થયું છે। તો ડભોઈ કેન્દ્રમાં પ્રથમ ક્રમે દયારામ સ્કૂલનો વિદ્યાર્થી રાયઝાદા આદિત્ય તેની પર્સન્ટાઇલ રેન્ક 99.97 સાથે બીજા ક્રમે કેન્દ્રમાં પ્રાપ્ત થયો છે। તો નવપદ હાઈસ્કૂલની વિદ્યાર્થીની શાહ દ્રિત્વા પ્રતીક 99.72 પર્સન્ટાઇલ રેન્ક સાથે ડભોઈ કેન્દ્રમાં ત્રીજા ક્રમે પ્રાપ્ત થયું છે। મંસૂરી સિફા મુઝમ્મિલ 99.35 પર્સન્ટાઇલ રેન્ક સાથે સફળતા મેળવનાર છે। આ અંતર્ગત વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકગણ તેમજ શાળા પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે। આજરોજ ગુજરાત બોર્ડનું રિઝલ્ટ જાહેર થયું, જેમાં હું ધોરણ 10નો અભ્યાસ મેધવ્યા સાર્વજનિક હાઈસ્કૂલમાં કર્યો। સૌથી બેસ્ટ સ્કૂલ મેધવ્યા સાર્વજનિક સ્કૂલ અને એના ટીચરોએ વિદ્યાર્થીઓને બહુ સારી મહેનત કરાવી, જેનું આજ રોજ પરિણામ આવ્યું। હું મેધવ્યા સાર્વજનિક હાઈસ્કૂલમાં સેકન્ડ નંબરે પાસ થઈ છું। મારા પીઆર છે 99.35। હું આદિત્ય પરેશભાઈ રાયજાદા, હું દયારામ શારદા મંદિરમાં અભ્યાસ કરું છું અને આ ધોરણ 10 એસએસસી 2024ના રિઝલ્ટમાં હું 99.97 પીઆર સાથે સમગ્ર ડભોઈ પંથકમાં પ્રથમ ક્રમાંકે પાસ થયેલ છું। તે બદલ હું મારા શાળાના પ્રમુખ શ્રી દીપકભાઈ, અમારી શાળાના આચાર્ય શ્રી અનિલ સર અને યોગેશ સર કે જેમને મને ખૂબ જ સારું માર્ગદર્શન આપ્યું, અને શાળાના શિક્ષકો કે જેમને મને ભણવામાં બહુ સારી મદદ કરી, અને ખાસ મારા માતા પિતા કે જે પોતે પણ એક શિક્ષક છે અને તેમને મને ખૂબ સારો સહકાર આપ્યો અને ખૂબ મહેનત કરાઈ કે જેથી હું 99.97 પીઆર સાથે પાસ થયેલ છું। તે બદલ હું મારી શાળાના દરેક સ્ટાફને અને મારા માતા પિતાનો આભાર માનું છું। આજરોજ માર્ચ 2024માં લેવાયેલી બોર્ડની પરીક્ષાનું પરિણામ બોર્ડની વેબસાઇટ પરથી ઓનલાઈન જાહેર કરવામાં આવ્યું। ડભોઈ કેન્દ્રમાં શ્રી એમ.એચ. દયારામ શારદા મંદિરમાં આદિલ પરેશભાઈ રાયજાદા જે કેન્દ્રમાં પ્રથમ 99.67 પીઆર સાથે પ્રથમ ક્રમાંકે આવેલ છે। શાળા મંડળ દ્વારા વિદ્યાર્થીને પ્રોત્સાહિત કરી ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી છે। વિદ્યાર્થી ઉત્તરોત્તર પ્રગતિ કરે એવી શાળા અને મંડળ તરફથી હાર્દિક એમની શુભેચ્છા છે। શાળામાં બીજા ક્રમે શાળાની વિદ્યાર્થીની નાગપાલ રોશની જે બીજા ક્રમે આવેલ છે, જેની પીઆર છે 98.5 છે। ત્રીજા ક્રમે પટેલ શ્રીજા દિનેશભાઈ જે ત્રીજા ક્રમે આવે છે 97.63 પીઆર સાથે, એ પણ શાળાનું અને મંડળનું નામ રોશન કરી અને શાળાનું પરિણામ ઊંચું લાવ્યા છે। એ બદલ શાળા તરફથી દરેકને હાર્દિક શુભેચ્છા।